પાટણ શહેરના વોર્ડ નંબર 11 વિસ્તારમાં આવેલી નિર્મળનગર સોસાયટી પાસેના રેલવે નાળાનો પ્રશ્ન વર્ષોથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેતા અને ત્યારબાદ સર્જાતા ભારે કીચડને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જવાની સ્થિતિ સર્જાતી હતી. આટલા વર્ષો સુધી અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, પરંતુ જનતાની પીડાને સમજીને વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ આ સમસ્યાને પ્રાથમિકતા આપી છે. લોકોની મુશ્કેલીઓને કાયમી ઉકેલ લાવવાના મક્કમ નિર્ધાર સાથે આજે આ વિસ્તારમાં સફાઈ અને સમારની કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. નિર્મળનગર રેલવે નાળામાં ભરાતા પાણી અને કીચડથી સ્થાનિકોને મુક્તિ મળશે. કોંગ્રેસના પ્રતિનિધિઓએ ચૂંટણી સમયે આપેલા વચનોને અમલમાં મૂકી કામની રાજનીતિ કરી બતાવી છે. વાહન વ્યવહાર અને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ હવે ભૂતકાળમાં બનશે. આ પ્રસંગે કોંગ્રેસના જનપ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે જનતાને માત્ર વચનો નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામ જોઈએ છે. અમારા માટે સત્તા એ જનતાની સેવા કરવાનું માધ્યમ છે. જનતાની સેવા એ જ અમારી રાજનીતિના મંત્ર સાથે અમે વોર્ડ નંબરના 11ના દરેક પ્રશ્નોના નિકાલ માટે કટિબદ્ધ છીએ. સ્થાનિક રહીશો પણ વર્ષો જૂની આ સમસ્યાના ઉકેલની શરૂઆત થતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને કોંગ્રેસના પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો.